નમસ્કાર દોસ્તો, આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે શૌચાલય સહાય યોજના 2024 વિશે વાત કરવાના છીએ. શૌચાલય સહાય યોજના શું છે, આની અંદર કોણ લાભ લઈ શકે છે અને સરકાર આની અંદર શું સહાય આપે છે. હવે જે આપણી ચેનલ છે ગવર્મેન્ટ સાથે, એની અંદર આપણે સરકારી યોજનાને લગતા નવા નવા વિડીયો છે એ રેગ્યુલર અપલોડ કરીએ છીએ. આની અંદર અલગ અલગ વિડીયોઝ અને અલગ અલગ સરકારી યોજનાઓને લગતી માહિતી તમને મળશે. તો જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, એટલે બધા લોકો છે એ સરકારી યોજનાનો લાભ લઈ શકે. તો ચલો જોઈએ આજના વિડીયોની અંદર શૌચાલય સહાય યોજનાની અંદર તમારે કઈ રીતે લાભ લેવાનો છે. હવે આની અંદર શૌચાલય બનાવવા માટે સરકાર છે એ તમને ₹12,000ની નાણાકીય સહાય કરે છે. હવે યોજના માટે પાત્રતાની આપણે વાત કરીએ તો વ્યક્તિ જે છે એ ભારતીય મૂળનો હોવો જોઈએ. લાભાર્થીની જે ઉંમર છે એ 18 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ. પરિવારના દરેક સભ્ય છે એની માસિક આવક દર મહિને ₹10,000થી ઓછી હોવી જોઈએ અને તમારા પરિવારની અંદર કોઈ પણ સભ્ય છે એ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. ઉપરાંત આપણે જ્યારે ઓનલાઈન એપ્લિકેશન કરીશું ત્યારે પણ આની અંદર બતાવે છે કે આની અંદર કોણ કોણ એલિજિબલ છે. તો ચલો જોઈએ કે આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવાની છે. હવે ઓનલાઈન અરજી કરવા માટે પહેલાં તમારે સ્વચ્છ ભારત મિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. તમે જેવું જશો એવું આ એક પેજ ઓપન થઈ જશે. એની અંદર તમારે રજિસ્ટ્રેશનમાં જવાનું છે. હવે રજિસ્ટ્રેશનની જે લિંક છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે. તમે જેવું આ લિંક ઉપર ક્લિક કરશો એવું આ એક પેજ ઓપન થઈ જશે. એની અંદર સૌથી પહેલાં તમારે રજિસ્ટર કરવું પડશે અને ત્યારબાદ તમે લોગિન કરી અને ફોર્મ ભરવા માટે આગળ વધી શકશો. રજિસ્ટર કરવા માટે તમે તમારો મોબાઈલ નંબર, તમારું નામ, તમારી જેન્ડર, તમારું એડ્રેસ, તમારું સ્ટેટ અને આ કેપ્ચા નાખી અને તમે સબમિટ કરશો તો તમારા નંબર ઉપર એક OTP આવશે અને તમારું રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ જશે. હવે જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો અહીંયા પર તમને બતાવશે કે તમારું રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ ગયું છે. હવે તમે જેવું લોગિન ઉપર ક્લિક કરશો એવું આ એક પેજ ઓપન થશે. એમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને ગેટ OTP કરવાનું છે. તો તમારા નંબર ઉપર એક OTP આવશે, એ નાખી અને તમારે કેપ્ચા નાખી અને સાઇન ઇન કરવાનું છે. તમે જેવું સાઇન ઇન કરશો એવું આ એક પેજ ઓપન થઈ જશે સ્વચ્છ ભારત મિશન ફેઝ 2નું. એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ન્યૂ એપ્લિકેશન આપેલી છે અને અહીંયા વ્યૂ એપ્લિકેશન આપેલી છે. તો ન્યૂ એપ્લિકેશનની મદદથી તમે નવી એપ્લિકેશન કરી શકશો અને વ્યૂ એપ્લિકેશનની મદદથી તમે તમારી જે એપ્લિકેશન કરેલી છે એનું શું સ્ટેટસ છે એ જાણી શકશો. હવે આ પેજની અંદર તમે જોઈ શકો છો તમારી જનરલ ડિટેલ્સ જે તમે આગળ ફિલઅપ કરી છે એ બધી અહીંયા આવી જશે. ઉપરાંત તમારું સ્ટેટસ અહીંયા આવી જશે. અહીંયા લાભાર્થીની પાત્રતા છે એ પણ આની અંદર બતાવે છે કે ફક્ત એવા પરિવારો, કેવા તો કે BPL, SC, ST, શારીરિક રીતે અક્ષમ, ત્યારબાદ ઘર ધરાવનાર ભૂમિહીન મજૂરો, નાના અને સીમાંત ખેડૂતો અને ઘરની આગેવાની વાળી મહિલાઓ કે જે ગામડામાં શૌચાલય નથી અને કોઈ પણ હેઠળ શૌચાલય બાંધકામનો લાભ છે એ મળ્યો નથી. અગાઉના અન્ય સરકારી કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલયના નિર્માણ માટે પ્રોત્સાહન માટે અરજી કરવા પાત્ર છે. સંબંધિત બ્લોક જિલ્લા સત્તાવાળાઓ દ્વારા અરજદાર પરિવારની યોગ્યતાની ખાતરી છે કરવામાં આવશે અને ત્યારબાદ તેની અરજીઓ ચકાસવામાં આવશે અને તે મુજબ તેની અરજી છે એ મંજૂર કરવામાં આવશે અથવા તો નકારી કાઢવામાં આવશે. હવે અરજદારની એકવાર ઓનલાઈન એપ્લિકેશન થઈ જાય ત્યારબાદ તે તેની એપ્લિકેશનનું જે સ્ટેટસ છે એ પણ ચેક કરી શકે છે. હવે તમે આની ઉપર જેવા જશો ન્યૂ એપ્લિકેશન્સ એવું આ એક પેજ છે એ ઓપન થશે. એની અંદર તમારે તમારી જે બેઝિક ડિટેલ્સ છે એ ભરી દેવાની છે, જેમ કે તમારું સ્ટેટ, તમારી ડિસ્ટ્રિક્ટ, તમારું બ્લોક, તમારી પંચાયત કઈ છે, તમારા ગામનું નામ, તમારું જો કોઈ અલગ પોળ હોય તો પોળનું નામ, તમારે તમારું આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું છે અને આધાર નંબર નાખી અને વેરીફાઈ કરવાનું છે. તો આધારની જોડે જે નંબર લિંક હશે એની અંદર એક OTP આવશે અને વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ તમારે તમારી બેઝિક ડિટેલ જેમ કે તમારા ફાધર અથવા તો હસબન્ડનું નામ, ત્યારબાદ જેન્ડર, ત્યારબાદ કેટેગરી, સબ કેટેગરી, કાર્ડ ટાઈપ, કાર્ડ નંબર,
મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એડ્રેસ, આટલી જે ડિટેલ્સ છે એ આની અંદર ફિલઅપ કરવાની છે. હવે આની અંદર તમને પ્રશ્ન હશે કે કાર્ડ ટાઈપ શું છે, તો કાર્ડ ટાઈપની અંદર અહીંયા પર બીપીએલ અને એપીએલ બે ઓપ્શન આવે છે. અને હવે તમને પ્રશ્ન હશે કે કેટેગરી એટલે શું, તો કેટેગરી એટલે આની અંદર અત્યારે આની અંદર એપીએલ અને બીપીએલ બે કેટેગરીઓ આપેલી છે અને સબ કેટેગરીની અંદર એસસી, એસટી, સ્મોલ અને માર્જિનલ ફાર્મર, લેબર એવા અલગ અલગ ઓપ્શન્સ છે એ આપેલા છે. ત્યારબાદ કાર્ડ ટાઈપની અંદર ઓટોમેટિક અહીંયા પર આધાર કાર્ડ આવે છે અને અહીંયા પર આધાર કાર્ડના નંબર નાખવાના હોય છે. તો આટલી જે ડિટેલ્સ છે તમારે અહીંયા પર ફિલઅપ કરવાની છે. ત્યારબાદ સેક્શન સી જે છે એમાં તમારે તમારા બેંક અકાઉન્ટને લગતી જે ડિટેલ્સ છે એ નાખવાની છે, જેમાં તમારા બેંકના આઈએફએસસી કોડ, તમારા બેંકનું નામ, બ્રાન્ચ કઈ છે, કયું સ્ટેટ છે, અકાઉન્ટ નંબર, ત્યારબાદ બ્રાન્ચનું એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ કઈ છે અને તમારું જે અકાઉન્ટ નંબર છે એને ફરીથી અહીંયા નાખી અને કન્ફર્મ કરવાનું છે. ઉપરાંત તમારે તમારા બેંક અકાઉન્ટની પાસબુકની જે ફર્સ્ટ કોપી હોય છે, ફર્સ્ટ પેજની જે કોપી હોય છે એ તમારે અહીંયા પર અટેચ કરવાની છે. એ તમે જેપીજી, પીડીએફ અથવા તો પીએનજી ફાઇલની અંદર અપલોડ કરી શકો છો અને એની જે મેક્સિમમ સાઇઝ છે એ 200 KB હોવી જોઈએ. ત્યારબાદ તમારે અહીંયાથી એપ્લાય કરી દેવાનું છે. તો તમારો જે એપ્લિકેશન નંબર છે એ એક જનરેટ થઈ જશે. એ એપ્લિકેશન નંબરની મદદથી તમે ત્યાંથી તમારી વ્યૂ એપ્લિકેશન છે ત્યાંથી સ્ટેટસ છે એ પણ ચેક કરી શકો છો. તો આ જે શૌચાલય માટેની યોજનાનું સંપૂર્ણ કામગીરી છે એ ઓનલાઈન થઈ રહી છે. તો આની અંદર કોઈ ઓફલાઈન ફોર્મ છે ભરવાનું હોતું નથી. અત્યારે તમારે આની અંદર ઓનલાઈન આવેદન કરવાનું હોય છે અને ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે આની અંદર કોઈ ફીસ પણ નથી. તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, એટલે જે લોકોને શૌચાલયની જરૂર છે એ આની અંદર ભાગ લઈ શકે અને સરકાર તેમને પૂરતી સહાય કરે. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાઈ રહો.